થરાદ શિવનગર થર પારકર મેઘવાડ સમાજમાં નવનિયુક્ત પ્રમુખ મંત્રીની ભવ્ય ઘોષણા, સમાજવાડી માટે આશરે ₹12 લાખનું દાનની બોલાબાલી। શિવનગર થર પારકર મેઘવાડ સમાજમાં નવનિયુક્ત કાર્યવાહક પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવેલ હતી, જેથી આજના સર્વાનુમતે પ્રમુખ તરીકે હરિરામ પ્રેમાજી વઢિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ તથા મંત્રી તરીકે છગનલાલ અરજણજી જયપાલ બહાલી આપવામાં આવેલ છે। આ પ્રસંગે થર પારકર મેઘવાડ સમાજના અગ્રણીઓ અચળાજી રાઠોડ, મગારામજી, પિરોમલભાઈ નજાર, સોનાજી જયપાલ, ડૉક્ટર એચ.વી. જયપાલ, શંકરલાલ બી. ચૌહાણ, કુંવરલાલ કે. દોહટ, કોળલાલ બી. એપા, નાનજી પી. દોહટ, વાલજી બી. હિંગડા, માવજીભાઈ એ. ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સમાજના સર્વ સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને સમાજવાડી નિર્માણ માટે આશરે ₹12 લાખ જેટલો દાન એકત્ર થવા પામ્યો, જે સમાજ એકતાનું જીવંત દ્રષ્ટાંત પુરવાર થયું। આ અવસરે ડૉક્ટર એચ.વી. જયપાલે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે આપણો સમાજ નાનો છે, પરંતુ જો શિક્ષણ પર ધ્યાન આપીએ તો વ્યસનમુક્ત બની ભવિષ્યની પેઢીને સારા માર્ગે દોરી શકીએ। હું રાઠોડ હીરાભાઈ પ્રેમાજી, માજી પ્રમુખ થરાદ। આજે મને જે શિવનગર ભાઈઓ બહેનોએ જે જવાબદારી પ્રમુખ તરીકે આપી છે એ મારી નિષ્ઠાપૂર્વક કોઈ ભેદ રાગ દ્વેષ વગર નિભાવીશ। હું જયપાલ છગનભાઈ અર્જનભાઈ શિવનગર થરાદ આજ રોજ થરાદ શિવનગર ખાતે પૂર્વ પ્રમુખ શ્રી હીરાજી પ્રેમાજી વઢિયાના ઘરે સમાજ પ્રમુખની વરણી હીરાજી પ્રેમાજી વઢિયાની થતાં અને મંત્રી તરીકે જયપાલ છગનભાઈ અર્જુનની બિનહરીફ વરણી થતાં તમામ શિવનગરની તમામ સમાજોએ બિનહરીફ વરણી કરી અને તમામ આગળ સમાજ સેવાના કાર્યો કરવાની શુભેચ્છા વ્યક્ત કરી અને કોઈપણ ભેદભાવ વિના સમાજની જે જવાબદારી આવી પડેલ છે એ અમે પૂરી નિષ્ઠા અને ખાતરીથી નિભાવશું એવી હું આજરોજ ખાતરી આપું છું સમાજ વતી અને સર્વ સમાજજનોને। બોલો ભારત માતા કી જય। આજે શિવનગર થરાદ ખાતે શ્રી હીરાજી પ્રેમજી વઢિયાના પોતાના ઘરે થર પારકર મેઘવાડ સમાજની એક સંયુક્ત બેઠક જનરલ સભા બોલાવવામાં આવેલી હતી, જે સભાની અંદર તમામ સમાજ બંધુઓ પધારેલ, સમાજના શ્રેષ્ઠ અગ્રણીઓ, વડીલો અને એમની હાજરીની અંદર સમાજના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી હીરાલાલ પ્રેમજી વઢિયાને સર્વસંમતિથી જાહેર કરવામાં આવેલ છે। એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ફરીથી અભિનંદન આપીએ છીએ અને સમાજની અંદર નવી પ્રગતિ થાય અને હીરાજીના વડપણ હેઠળ નવી કારોબારીની રચના થાય અને સમાજના ખૂબ સારા કામો થાય એ બદલ એમને હીરાજીને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ, ભારત માતા કી જય। અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।